આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર કે જે કયા દિવસે છે તેમનું મહાત્મ્ય, જન્માષ્ટમીનું શુભ મુહૂર્ત અને કૃષ્ણ જન્મ કથા, કંસવધ અને કૃષ્ણ લીલાની વાર્તા સાંભળીશું. તો ચાલો સાંભળીએ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમ તિથિ પર ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. આ દિવસને સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે. મથુરામાં 1 મહિના પહેલાં જ તૈયારીઓ શરૂ થઈ જાય છે અને આ અવસર પર અહીં એક સામાન્ય ઘર પણ મંદિર જેવું દેખાય છે. ઉપરાંત દુનિયાના અલગ અલગ ખૂણે લોકો આ તહેવારને પોતાની રીતે ઉજવે છે. જન્માષ્ટમી પર વ્રત ઉપવાસ કરવાનું ઘણું જ મહત્વ છે. શ્રાવણ વદ આઠમની રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. ચાલો જાણીએ કે જન્માષ્ટમીનો ઉપવાસ એ 2024માં કયા દિવસે છે તે. શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી ઉજવાય છે. આ વખતે 2024માં જન્માષ્ટમી એ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દુનિયાભરના કૃષ્ણ ભક્તો ભગવાનની પૂજા અર્ચના કરે છે. તેમનો શુભ સમય જાણીએ તો 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 3:39 શરૂ થશે અને જે સમયની સમાપ્તિ 27 ઓગસ્ટ સવારે 2:19 સુધી રહેશે. ત્યાર પછી પારણા સમય જાણીએ. જન્માષ્ટમીનો વ્રત ઉદયાતિથિ અનુસાર 26 ઓગસ્ટ 2024ના રોજ રહેશે. તો જન્માષ્ટમી વ્રતના પારણા કે જે 27 ઓગસ્ટ 2024ના રોજ સવારે સૂર્યોદય બાદ કરવામાં આવશે. જન્માષ્ટમી પર પૂજાનું શુભ મુહૂર્ત જાણીએ. 26 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યાથી લઈ અને 12:45 સુધી રહેશે. આ દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણ અને બાળ ગોપાલની પૂજા કરી શકો છો. પૂજામાં સામગ્રીની વાત કરીએ તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કાન્હાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ સમય દરમિયાન પૂજામાં અગરબત્તી, કપૂર, કેસર, ચંદન, યજ્ઞ પવિત્ર 5, કુમકુમ, અક્ષત, અબીલ, ગુલાલ, હળદર, ઘરેણાં, કપાસ, નાળાછડીનો સમાવેશ કરો. આ સિવાય ડ્રાયફ્રૂટ, ગંગાજળ, મધ, ખાંડ, તુલસીના પાન, શુદ્ધ ઘી, દહીં, દૂધ, ફળ, ફૂલ, નૈવેદ્ય અથવા મીઠાઈઓ, નાની એલચી, લવિંગ અને અત્તરનો સમાવેશ કરો. જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ જાણીએ તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. આ પછી ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિને ઘરના પૂજા સ્થાન પર કે બાજોટ પર મૂકો અથવા તો તેનું પારણું સજાવો. આ દિવસે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બાદમાં તેની સાથે પૂજાની તમામ સામગ્રી એકત્રિત કરો. બાદ ભગવાનનો અભિષેક કરીને તેમનું પૂજન કરો. એક દીવો પ્રગટાવો. ત્યારબાદ કૃષ્ણ જન્મની કથા સાંભળો અને માખણ મિશ્રીનો ભોગ લગાવો. આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરો અને કૃષ્ણ મંત્રનો જાપ કરો. ત્યાર પછી સાંભળીશું કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો આ દિવસે ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવે છે. તેમને દિવ્યતા, પ્રેમ અને ધાર્મિકતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ત્યાર પછી સાંભળીશું શ્રી કૃષ્ણના શક્તિશાળી મંત્રો જેનો જન્માષ્ટમી એટલે કે આઠમના દિવસે અવશ્ય જાપ કરવો જોઈએ. પહેલો મંત્ર છે ક્રીમ કૃષ્ણાય નમઃ. બીજો મંત્ર છે ઓમ દેવકી નંદનાય વેદમહે વાસુદેવાય ધીમહિ તન્નો શ્રી કૃષ્ણં પ્રચોદયાત. ત્રીજો મંત્ર છે ઓમ ક્લીમે કૃષ્ણાય નમઃ. ચોથો મંત્ર છે ગોકુળનાથાય નમઃ. આ મંત્રોનો જાપ એ જન્માષ્ટમીના દિવસે અવશ્ય કરવો જોઈએ. ત્યાર પછી સાંભળીશું
કૃષ્ણ જન્મકથા, કંસવધ અને કૃષ્ણ લીલાની વાર્તા. મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતા હતા. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ એ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે એ રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો. પવનરેખા કાંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ એક કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા. 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લય યુદ્ધ કરીને એ જીતી ગયો. આવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી. દેવકી એ સમજણી થતાં જ વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા. આજે કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો. રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીનું 8મું બાળક એ તારો નાશ કરશે. આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ અને તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે? તેણે ઝટ એક ખડક કાઢ્યો અને દેવકીને મારવા ગયો. ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને એ સ્ત્રી હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેના જેટલા બાળકો જન્મશે તેટલા હું તમને આપતો જઈશ. વાસુદેવની વાત એ કંસને ઠીક લાગી. પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ એ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું? ઝટ તેણે રથ એ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન અને બનેવીને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન એ હા ના કહે તે પહેલા તો તેમને ગાદી ઉપરથી ઉઠાડી દીધા અને કારાગૃહમાં પૂરી દીધા. આમ કંસ એ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી પર ચડી બેઠો. પ્રજા તેનો ત્રાસથી કંટાળી ગઈ હતી. થોડા જ સમયમાં દેવકી સગર્ભા થઈ. તેને એક પુત્ર જન્મ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે જ દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો. આમ દેવકીના એક પછી એક 6 પુત્રોનો કંસે નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા જ દેવો ભેગા થયા. પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી એ 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી એ રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ એ નિર્વિઘ્ને પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ એ રામ પાડ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો. તેથી તે બલરામ કહેવાયા. બલરામ એ શેષાવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા, જેણે જશોદા નામે પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વાસુદેવે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા.
વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ એ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘડી રહ્યા હતા. દીવાના પ્રકાશમાં એ ચોકીદાર પર દૃષ્ટિ કરી તો બધા જ ઘસઘસાટ ઊંઘતા હતા. વાસુદેવ એ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી કૂકવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તો તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘોઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વાસુદેવ એક ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાને આ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ એ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેમણે કૃષ્ણના બદલામાં પોતાની નાની બાળકી એ વાસુદેવને આપી. તેનું નામ શ્રદ્ધા હતું. તે છોકરી છે એટલે કંસ તેમને નહીં મારે. વાસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વાસુદેવે છોકરી દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી અને કારાગૃહના બારણા બંધ થઈ ગયા. વાત સાંભળી અને દેવકીને નિરાંત વળી. સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી. વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વાસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વાસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ એ છોકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, વાસુદેવ, હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું. આમ કહીને નિર્દયી કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું, છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તો શું સમજી શકે? મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ, તારો શત્રુ એ બાળ રૂપે ગોકુળમાં ઉછળી રહ્યો છે. આ દેવવાળી સાંભળી અને ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજાને ઘેર ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી અને કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધો. પરંતુ એ કૃષ્ણએ પોતાને નાગને સ્તનપાન કરાવ્યો અને ઘડીકમાં તો પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધેનુકાસુર, કેશી, આધ્યાસુર જેવા રાક્ષસોને પણ મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓ નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ અને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અને અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે એ કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીઓમાં પ્રવેશ કર્યો. તે વેળાએ કંસે એક કુવલિયાપીડ નામના મંદોંત હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે કસી આવતો જોઈ અને કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દંતુસળને ઉખાડી લીધો અને એ જ જંતુસળના ફટકાથી તે ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચાણૂર અને મુષ્ટિક નામના માલ્લો સાથે મલ્લયુદ્ધ લડાવવા શ્રી કૃષ્ણને આગ્રહ કર્યો અને કૃષ્ણ એ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા અને યુદ્ધનો પ્રારંભ કર્યો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા.
છતાં તેમણે બંને મલોને પછાડી અને યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાસમાં પકડી લીધા. કંસની ક્રૂરતા એ કૃષ્ણ જાણી ગયા. કંસે બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. કંસ એ મૂર્છા ખાઈ અને ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ એ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેમનો પ્રાણ લીધો. કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગુંજી ઉઠ્યું. કંસને મારી અને કૃષ્ણ કારાગારમાં ગયા, પોતાના માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વાસુદેવ એ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા અને તેમના આનંદનો પાર ન રહ્યો. કંસના વૃદ્ધ પિતા એ ઉગ્રસેનને બંધન મુક્ત કરી અને રાજ્યલોભ રાખ્યા વિના કૃષ્ણ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા અને ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી અને દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળાએ તેઓએ પાંડવોના પક્ષમાં રહીને અર્જુનની ગીતારૂપ પરમ આજ્ઞાનો બોધ આપ્યો અને પોતાના બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કર્યો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાયીપોનો નાશ કર્યો અને તેઓ વિષ્ણુના 8મા અવતાર હતા અને જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું એ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓએ ગયેલો વૈભવ પાછો મેળવ્યો હતો. બોલો કૃષ્ણ ભગવાનની જય. બોલો બાલ ગોપાલની જય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.